જય મિત્રો, હું મિલન વરિયા. આપણી યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી આપણે જોયું હતું કે 11 ચેપ્ટર છે, બરોબર. એના બધા લેક્ચર આપણે કવર કરી લીધા હતા, અને 11 સુધીના ચેપ્ટર છે આપણે કમ્પ્લીટ કર્યા હતા. એમાં જે 11મા નંબરનું ચેપ્ટર હતું મૂળભૂત અધિકારો, બરોબર, એમાં 12 થી લઈ અને 35 સુધી અનુચ્છેદની કંઈક વાત કરી લીધી હતી, બરોબર. તો આપણે આજે જોઈએ કે આપણું જે ચેપ્ટર છે 12મા નંબરનું, બરોબર, 11 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા. આજે 12મા નંબરનું જે ચેપ્ટર છે એ કયું છે? તો 12મા નંબરનું ચેપ્ટર આપણું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરોબર. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કયા ભાગ અંતર્ગત આવે છે, કઈ કઈ અનુચ્છેદ એમાં આવરી લેવામાં આવી છે, એની કંઈક વાત કરશું, બરોબર. તો ભાગ 4માં આપણું જે ચેપ્ટર 12 છે, ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કવર કરવામાં આવ્યા છે. હવે એમાં અનુચ્છેદ ક્યાંથી ક્યાં સુધીની જોવાની છે? અનુચ્છેદ નંબર 36 થી 51 સુધીની આપણે અનુચ્છેદની કંઈક વાત કરશું. તો આપણે જોઈએ કે મૂળભૂત અધિકારોની આપણે વાત કરી હતી, એનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય, એ કમ્પલસરી છે, બરોબર. એના બંધારણમાં સ્થાન મળેલું છે. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એને પણ સ્થાન મળેલું છે. તો એમાં અને મૂળભૂત અધિકારોમાં બંનેમાં ફેર હું, બેમાં ડિફરન્સ શું, બેમાં તફાવત શું, તો એની કંઈક વાત કરીએ આપણે. તો મૂળભૂત અધિકાર છે એ ફરજિયાત છે. ભારતનો સ્વતંત્ર નાગરિક હોય, જે પણ ભારતના નાગરિક છે એને મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે, એ ફરજિયાત છે, બરોબર. ગવર્મેન્ટને કમ્પલસરી કટોકટી સિવાયના સમયમાં એ ફરજિયાત છે, બરોબર. હરેક નાગરિકને મળેલા છે. પેલા કેટલા હતા મૂળભૂત અધિકારો? 7 હતા. હાલના બંધારણમાં કેટલા છે? 6 છે. પછી આપણે જોઈએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરોબર, એ ફરજિયાત નથી, બરોબર, એ ફરજિયાત નથી. પછી આપણે આગળ જોઈએ મૂળભૂત અધિકારમાં ઉલ્લંઘન થાય તો ન્યાયાલયમાં જઈ શકાય. સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં તમે ગમે ત્યારે પડકારી શકો, ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો. પણ જે રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે એને ન્યાયાલયમાં પડકારી શકાય નહીં, કે ભાઈ અમને જે માર્ગદર્શક સિદ્ધાંતો મળેલા છે એનું ઉલ્લંઘન શું છે, એને સુપ્રીમ કોર્ટમાં કે કોઈ પણ કોર્ટમાં એને પડકારી શકાતા નથી. પછી આનો ઉપદેશ શું છે? મૂળભૂત અધિકાર છે એનો ઉપદેશ શું હતો? આપણે જોયું હતું કે રાજનૈતિક લોકશાહી સ્થાપવી, રાજનૈતિક લોકશાહી સ્થાપવી. જ્યારે માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો ઉપદેશ શું છે? સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવી. મોસ્ટ આઈમ્પી આ બેમાંથી સ્ટેટમેન્ટમાંથી કન્ફ્યુઝન ઊભું કરી દે, ખબર પણ નહીં રહી. એટલે યાદ રાખજો કે મૂળભૂત અધિકારનો ઉપદેશ રાજનૈતિક લોકશાહી સ્થાપવી, જ્યારે આમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવી. આ વાત થઈ ગઈ બે ડિફરન્સની, જ્યાં મેજર 3 ડિફરન્સ છે એની વાત થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ કે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું, એનો અર્થ શું, એનો મતલબ શું થાય, એનો મિનિંગ શું નીકળે, બરોબર. તો એમાં જોઈએ આ સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલા છે. મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવી વસ્તુ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાંથી લેવામાં આવેલા છે? આયર્લેન્ડમાંથી લેવામાં આવેલા. ક્યાંથી લેવામાં? આયર્લેન્ડમાંથી લીધેલા છે. પછી આપણે આગળ જોઈએ કે આ સિદ્ધાંતો તેજ બહાદુર સપ્રુ સમિતિને ભલામણથી બંધારણમાં દાખલ કરવામાં આવેલા છે. આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે. કોની ભલામણથી બંધારણમાં એડ કરવામાં આવેલા છે આ સિદ્ધાંતો? તેજ બહાદુર સપ્રુ સમિતિ, બરોબર. તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણથી એડ કરવામાં આવેલ છે. આ સિદ્ધાંતો રાજ્યનીતિ ઘડવા માટે દિશા આપવાનું કાર્ય કરે છે. રાજ્યનીતિ ઘડવા માટે અને દિશા આપવા માટે આ સિદ્ધાંતો કાર્ય કરે છે. પછી આપણે આગળ જોઈએ એમાં કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું કાર્ય દેશમાં સામાજિક અને આર્થિક લોકતંત્ર સ્થાપવાનું છે. આનો મેન એમ શું છે? સામાજિક અને આર્થિક લોકતંત્ર સ્થાપવાનો એનો મેન ઉપદેશ રહેલો છે. પછી આ સિદ્ધાંતોનું પાલન રાજ્ય માટે ફરજિયાત નથી, પણ તેનું અમલ એ રાજ્યની રાજનીતિક ફરજ છે. મોસ્ટ આઈમ્પી મૂળભૂત અધિકાર છે એ કમ્પલસરી છે, ફરજિયાત છે, બરોબર. એનો અમલ કરવો એ પણ ફરજિયાત છે. જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કોઈ પણ રાજ્યનો અમલ કરવા માટે કમ્પલસરી નથી, એમ કે તમારે અમલ કરવો જ પડશે, પણ એ રાજનીતિક ફરજ છે ગમે એ રાજ્યની, બરોબર. પછી તો કે
બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોએ રાજકીય આઝાદી બાદ આર્થિક આઝાદી તરફનું પ્રયાણ છે. મોસ્ટ આઈપી છે આ સ્ટેટમેન્ટ, યાદ રાખવા જેવું છે. બરોબર, આ સ્ટેટમેન્ટ યાદ રાખવા જેવું છે. કોણે કીધું? બાબા સાહેબ આંબેડકરે. શું કીધું? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજકીય આઝાદી પછી આર્થિક આઝાદી તરફનું પ્રયાણ છે. બરોબર, પછી આપણે આગળ જોઈએ તો કે ગ્રેનવિલ ઓસ્ટિને શું કીધું? ગ્રેનવિલ ઓસ્ટિને એવું કીધું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકાર છે એ બંધારણનો આત્મા છે. જો આત્મા વાળું સ્ટેટમેન્ટ ઘણી વાર આવેલું છે. અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ વસ્તુને બંધારણનો આત્મા કીધેલો છે. તો યાદ રાખવા જેવી વસ્તુ છે. કોણે કીધું? ગ્રેનવિલ ઓસ્ટિને. કોને? તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકાર એ બંધારણની આત્મા છે એવું કીધું. કોણે કીધું? ગ્રેનવિલ ઓસ્ટિને. બરોબર, યાદ રાખવા જેવી વસ્તુ છે. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ફરજિયાત નથી, તે ના મળતા કોર્ટમાં જઈ શકાય નહીં. હવે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અમલ નથી થતો, બરોબર, એ કમ્પલસરી નથી, એનું ઉલ્લંઘન થતું હોય તો એવું નહીં કે એને જઈને આપણે કોર્ટમાં પડકારીએ કઈ ના, એના માટે કોર્ટમાં એની સામે પડકાર કરીએ કાંઈ નહીં. પછી આપણે આગળ વાત કરીએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ 3 વિચારધારાથી પ્રેરિત છે. મોસ્ટ આઈમ્પી આ 3 વસ્તુ યાદ રાખજો. રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી ક્વેશ્ચન આવશે અને જો આમાંથી ક્વેશ્ચન પૂછાણો તો આમાં ખાલી એક જ વસ્તુ યાદ કરવાની જરૂર પડે. બરોબર, કે આપેલા જે એમસીક્યુ છે, જે ઓપ્શન આપેલા છે એમાંથી કયા સિદ્ધાંતોમાં 3 વિચારધારામાંથી એક વિચારધારા નથી. તો આ યાદ રાખવા જેવી વસ્તુ છે. કઈ 3 વિચારધારાથી પ્રેરિત છે સિદ્ધાંતો? સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી. આ 3 વસ્તુ યાદ રાખવા જેવી છે. પછી આપણે આગળ વાત કરીએ. આમાં આપણે વાત કરતા હતા કે અનુચ્છેદ નંબર 36 થી લઈને 51 સુધીની વાત કરશું. તો આપણે જે એક અનુચ્છેદ છે અહીંયા કવર કરીએ. બરોબર, અનુચ્છેદ નંબર 36 રાજ્યની વ્યાખ્યા. હવે રાજ્યની વ્યાખ્યા આપણે જોઈ હતી. ક્યાં જોઈ હતી? મૂળભૂત અધિકાર, પહેલો લેક્ચર. બરોબર, પહેલો કે બીજો લેક્ચર છે એમાં આપણે વાત કરી હતી. કઈ અનુચ્છેદમાં હતું? અનુચ્છેદ નંબર 12 માં હતું. શેમાં હતું? અનુચ્છેદ નંબર 12 માં. અહીંયા રિપીટ થાય છે અનુચ્છેદ નંબર 36 માં. તો અનુચ્છેદ નંબર 12 માં શું જોયું હતું? આપણે મૂળભૂત સિદ્ધાંતો વાળું જે ભાગ 3 માં જોયું હતું અનુચ્છેદ 12 માં. એમાં શું હતું? તો કે રાજ્ય એટલે શું? તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય કે રાજ્ય સરકાર અને વિધાનમંડળ કે વિધાનસભા. બરોબર, પછી બંધારણીય અને ગેરબંધારણીય સંસ્થાઓ પણ આવે, નગરપાલિકા પંચાયતો પણ આવે. એનો સમાવેશ રાજ્યના અંતર્ગત થાય છે એવી કંઈક વાત કરી હતી. રાજ્યની ડેફિનેશન આપણે જોઈ હતી. બરોબર, તો એ સેમ વસ્તુ અનુચ્છેદ 36 માં રાજ્યની ડેફિનેશન આપેલી છે. એની કોપી બધી વસ્તુ છે. અને જો તમે આગળનો લેક્ચર ના જોયો હોય તો એ જોઈ લેજો. એમાં જે આપણો 12મા નંબરની અનુચ્છેદ ચલાવેલી છે એમાં બધી જ વાત કરેલી છે. તો આજે આપણે આ ચેપ્ટર નંબર 12 જે સિદ્ધાંતો છે એનો લેક્ચર 1 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી રહે. તો બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.